વાત ગીર સોમનાથની ગુરુવારે વરસેલા સાર્વત્રિક વરસાદ બાદ આજે સવારથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો। ગીર સોમનાથના કોડીનાર પંથકમાં વરસાદ શરૂ થયો। કોડીનાર ઉપરાંત આસપાસના સિંધાજ, ગીર દેવલી, પાવટી, કંટાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ વેરાવળમાં મોડી રાત્રે વીજપોલ ધરાશાયી થતા રસ્તો બંધ થયો। હાલ તો વીજપોલ ધરાશાયી થતા રાહદારી અને વાહન ચાલકોને કરંટ ન લાગે એ માટે બેરિકેડ મૂકી પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો છે। તો તાલાલા ગીર પંથકના ગામોમાં પણ વહેલી સવારથી ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો। તાલાલા ઉપરાંત ધાવા, સુરવા, માધુપુર, જશાધર, આંકોલવાડી, વાડલા, પાણીકોઠા સહિતના ગામમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે વીજપોલ પણ ધરાશાયી થયો। જેસીબી મશીન અને ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયો છે અને ફરીથી આજે સવારથી પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। ગામની બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કોડીનાર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે કોડીનાર ઉપરાંત સિંધાજ, ગીર દેવલી, પાવટી, કંટાળા આ તમામ ગામોમાં વરસાદી માહોલ। વેરાવળમાં પણ મોડી રાત્રે વીજપોલ ધરાશાયી થતા રસ્તો બંધ થયો। હાલ તો વીજપોલ ધરાશાયી થતા રાહદારી અને વાહન ચાલકો માટે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ વાહન ચાલકોને કરંટ ના લાગે। તો તાલાલા ગીર પંથકના ગામોમાં પણ વહેલી સવારથી ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો। તાલાલા ઉપરાંત ધાવા, સુરવા, માધુપુર, જશાધર, આંકોલવાડી, વાડલા, પાણીકોઠા તમામ ગામોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને જળાશયોમાં નવા નીર આવતા જ્યારે નદીમાંથી પાણી વહેતું થયું ત્યારે એ સમયે ચેકડેમનું કામગીરી ચાલી રહી હતી।